પાસે 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું. આપણો દેશ પરતંત્ર હતો, તેથી આપણે અનેક યાતનાઓનો સામનો કરવો પડતો હતો. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલન કર્યા. તેમાં અનેક દેશભક્તોએ પોતાનું બલિદાન આપ્યું. 15મી ઓગસ્ટ પરિણામે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યારથી આપણો દેશ સ્વતંત્ર દિન ઉજવાય છે. 15મી ઓગસ્ટે શાળાઓમાં અને સરકારી કચેરીમાં ધ્વજવંદન કરવામાં આવે છે. શાળાના મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. પછી સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. તેમાં ગરબા, નાટક અને દેશભક્તના ગીતો રજૂ થાય છે. દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. પછી તેમનું ભાષણ થાય છે. રેડિયો અને ટેલિવિઝન પર રોશની કરવામાં આવે છે. આપણે આવો સ્વતંત્ર દિન હોંશે ઉજવીએ છીએ. આપણી આઝાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. 15મી ઓગસ્ટ આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર ગણાય છે. થેન્ક યુ.